બીજો શું થાય છે તને? મગજમાં હબાકા આવ્યા કરે છે, માથું દુખે છે, એમ થાય છે કાઢીને એક બાજુ મેલી દઉં એવો દુખાવો ઉપડો છે. 3-4 દીથિયા દુખે છે, રોજ 2 ટીકડી પી જાઉં છું તોય માથાનો દુખાવો હરવો નથી થતો. શું કરવું? અરરર બહુ કરી બીજું તો તારી માથે આપ ફાટ્યું હો. આપ નથી ફાટ્યું, આ માથું ફાટે છે. તે કઈ નાનો હુનો દુખાવો ન કહેવાય બીજું. તો આમ જો મારી હાહુની માસીને આવો દુખાવો થયો તો ને માથાનો, તે આવડી મોટી ગાંઠ નીકળી. અરે પછી ઓપરેશન કરાવવું પડ્યું. અને આમ જો મગજના તો 2 ભાગ નોખા પાડવા પડ્યા. અને આવો દુખાવો હોય ને ઈ જ લખણ છે. આમ જો આ બધું તું ચેક કરાવી લે મોટા દવાખાને જઈ, નહીતર મરી જાય કોઈ ધણી નહીં થાય. અને એમાંય પાછો આવો દુખાવો હોય ને એટલે વધારે તો ગાંડા થવાનો જ ભય રે. આમ જો મારી હાહુની માસી ગાંડી થઈ ગઈ હતી ને, તે રોજ હવારમાં થાંભલા માથે ચડીને બેહીને ગીત ગાતી લે. એવું થાય? હા, એટલે ધ્યાન રાખજે, ગાંડી થઈ જાઈશ. બાકી તો તારા કરમ. હે ભગવાન, હું ગાંડી થઈ જઈશ તો મારું શું થાય? હાશ ભગવાન, થાકી ગયા હવે આ જિંદગીથી તો. હે ભગવાન, ગઢપણ કોઈને નો દેતો બાપા, ગઢપણ કોઈને નો દેતો. થાકી ગયા, જિંદગીથી કંટાળી ગયા. હે ભગવાન, અરે રામ. નકટી શું એકલી બડબડ કરતી જાસ? ગાંડી થઈ ગઈ છો કે શું? હવે થવાની તૈયારીમાં શું બાપલિયા? કેમ બદામ પિસ્તા નથી ખાતી? અરે બદામની ક્યાં દેશે ભાઈ, આ કેળના દુખાવાએ તો મને મારી નાખી છે મારા બાપ. થાકી ગઈ, કંટાળી ગઈ. આના કરતા ભગવાન મને લઈ લે તો હારું બાપા. કળનો દુખાવો ઉપડ્યો છે? આ બહુ દુખે છે બાપા, બહુ દુખે છે. કેટલા દી થયા? અરે 3 મહિના થઈ ગયા. એઠી બેહી હકસ? નથી બેહી હકતી તો વાંધો છે બાપા. અને માની લે કે તને કોકે બેહારી દીધી તો ઊભી થઈ જા. 4 જણા ઊભી કરવામાં જોઈ બાપા. ઓહોહો, તો નકટી તારે દુખ ઊભું થયું હો જીવનમાં. ખરેખરું. હવે તું હેરાન થાઈસ, મને એવું દેખાય છે. અરે બાપા, કળનો દુખાવો તો બહુ વાહમો. મારી હાહુની મોટી માને કળનો દુખાવો થઈ ગયો તો ને, તે મોટા દવાખાને જઈને દેખાડ્યું તો આખું મણકું હળી ગયું તું. એમાં આખું મણકું હળી ગયું તું. અને આવડા જીવડા, આવડા. મારે એવું થાય? કાંઈ નક્કી નહીં, કઈરા હાવને ભોગવવા પડે. અને આમ જો ઓપરેશન કરાયું, 3 મહિના ઊંધી હુવારી રાખી, પણ ઈ મેળે ન આવ્યું, બિચારી હળીને મરી લે. અરે રે, મેં તો એવું કાઈ કર્યું નથી બાપા. મારા પીરસેલા ભાણાઈ મેં કોકને આપી દીધા છે મારા બા. હા, પણ આમ જો હું તને એમ નથી કેતો કે તું એવી દુખી થાઈસ, પણ હારા દવાખાને દેખાડી દેજે, નહીતર ભૂંડા હાલ થશે બાપા. અરે દુખ નહીં હારું હો. સાચી વાત છે એ ભગવાન. હાય મને જીવડાતા હે. હવે તો કોક હારા ડોક્ટરને બતાવવું પડશે બાપા. અરે રામ, કેળનો દુખાવો તો મારી નાખી. ખતનું બહુ થઈ ગયું હો, ન થવાની થઈ ગઈ લે. એ આંખોમાં પાણી વહી જાય છે ને, તડકાનું હરખું વસ્તુ નથી. લે રાજુ બાપા, તમે તે મને તો બરોબર દેખાઈસ, પણ તું કાં સજુ કાઢસ? હે? તું કાં સજુ કાઢસ? ઈ પછી કઈ? લે બોલ, એમાં હું પછી કહેવાનું હોય? કહી દે ને અત્યારે જ. ના રે ના. આ શું વાતો છે તને? વાંધો હોય જ ને, આપણા ગામમાં મારા ખેતારા માણસો કેટલા, મારો ખેતો કેટલો કરે. તો જો બટા, આપણા સાચા માણસ છે ને તે બધાય વાતો કરે. આમ જો તારી હાહુ પ્રમદી મેળી ઉપરથી પડી ગઈ, જરાય લાગ્યું નથી, પણ આખા ગામમાં કેવી વાતો કરે છે કે કાટલીની હાહુની કડ ભાંગી ગઈ. એવી વાતો કરે છે ગામ? તો ગામે તો હદ કરી છે રાજુ બાપા. મારી હાહુ બસારા પૈડા
કાટલી લપટીને પડીને તો મૂઠ માર લાગે, પણ મેડી માથેથી પડે ને તો એને મૂઠ માર નો કહેવાય હો. અરે રે આ ગામ નહીં સમજે, આ ગામ નહીં સમજે, પાકું થઈ ગયું હવે. કાઈ વાંધો નહીં, ત્યાં ગામ આગળ તારી હાહુને ક્યાં પાટા પિંડીના પૈસા લેવા છે, અને કઈ ભાંગી તોય તારી હાહુની ભાંગી, ગામની તો ભાંગી નથી. ભલે ભાંગી બિસાડીની, બીજું શું. આ ગામ છે ને અમારી પંચાયતમાંથી નવરું જ નથી થતું. ના ના અમે કોઈની પંચાયત કરી હે? આ તમારા ઓલા સગન કાકા છે, 4 દી પહેલા દાંત કટાઈ આવ્યા, અમે કોઈને કેવા ગયા કે સગન બાપા ઘઈટા થઈ ગયા ને બોખા થઈ ગયા ને સોગઠાનો ઓર્ડર દીધો, કોઈને કેવા ગયા? જો ગામ હોય ને ત્યાં પંચાયત તો હોય, એટલે તો આપણા ગામની ઓફિસમાં લખ્યું છે ગામ પંચાયત. અરે રે થાકી, હું તો આ ગામથી થાકી લે. હા શું કહું ને, તમારા દીકરા આજ વખતે ખટારામાંથી પાછા આવે ને એટલે એને સોખવટ કરી લેવી છે કે સિટીમાં એક નાનકડા ઝૂંપડામાં રહીને હઈખે રોટલો ખાવો છે. અહીં આવડી મોટી જમીનને પાસ ખોયડા પણ તોય આ ગામ હઈખે ખાવા નથી દેતું. દુઃખના દુઃખ. એ આંખો બંધ કરીને ખાઈ લેવાય, બીજું બધું ઠીક, પણ તું હું આંખો બંધ કરીને ખાઈ, હું ખાય આંખોમાં જ વાંધા હોય મને, હું આંખો બંધ કરીને ખાય. એટલે આંખોમાં વાંધો એટલે હું કેવું મારે તમને, હું તો દુખિયારું મારા. એમાં એવું છે ને રાજુ બાપા, કોણ જાણે કેટલાય દીથી છેલ્લા 8 મહિનાથી મને આંખોમાં હાવ ઓછું હુજે, અને આમ જોવો ને તો આમ ક્યાંક ક્યાંક જવું તો આમ મચ્છર જેવું ઉડ્યા કરે, અને બીજા નંબરમાં હે ને ક્યારેક ઓછું હુજવા માંડે, આંખોમાં અંધારા આવી જાય ને તડકો હોય તો નકર આંખમાંથી પાણી વયા જાય છે. લ્યો હરકી આંખ નથી ખુલતી. ઓહો હો કાટલી, તો તારે ભાવનું દુઃખ ભેગું થયું. આમ જો તારી આંખો નબળી પડી ગઈ, મને એમ છે કે ધીમે ધીમે તારી આંખની ટીકી રહી ને ઈ ગાયબ થઈ જાહે, અને આંખનું ઓપરેશન કરાવવું પડશે, અને પાછી હવે જો આવડી ઉંમરે આંખું વઈ જાય ને પછી તો આવે જ નહીં. તારે આવી લાકડીના ટેકે ગામમાં હાલવું પડશે, અને જો નાવું ધોવું હશે તોય તારે હાહુને કહેવું પડશે કે બા મને નવરાવી દ્યો ને, અને ખાવું હોય છે તોય તારે તારા ઘરવાળાને કહેવું પડશે કે મને ભૂખ લાગી છે, કેમ કે આંખું ન હોય એનાથી કાંઈ ન થાય. બાકી હવે તારી આંખું રહે નહીં. અરે રે ભગવાન, જડી જડી ના મારા હામો જઈડો, અને હવે તો દુઃખના દુઃખ તૂટી પડ્યા મારી વાતે. રાજુ બાપા હારું છે હો બેટા, તને કેમ છે? અરે જોવો ને, થોડું ઘણું સારું છે, થોડું ઘણું સારું નથી રાજુ બાપા. કા હું વાતો છે? પેલા તમે ઈ કયો, હમણાં તમે કેમ નથી દેખાતા? એ હું તો ગયો તો પોરબંદર, આમ જો થોડાક દાગીના કરાવ્યા ને તે હોનીને પૈસા દેવાના બાકી હતા તે દેતો આવ્યો, અને થોડું ઘટાણું કરી આવ્યો. હે હવે બીજી વાર જાવ ને ત્યારે મને તમે કહી દો રાજુ બાપા. હા વળી તારે શું કામ હોય પોરબંદર? મારે ડોક્ટર પાસે જવું છે. જોવો ને મારું શરીર વૈધા જ રાખે છે. લ્યો ખાવાનું બંધ કરી દીધું, હાવ ખાવાનું જ ને આખા દીમાં તોય વધે છે. બોલો મને તો ટેન્શન થઈ ગયું છે રાજુ બાપા. હા ટેન્શન વાળી તો વાત છે હો બેટા. તો હવે તું ગયો, અને આમાં જો મને એવું લાગે છે કે તને થાઇરોઇડ હોય, અને એમાંય આ શરીર વધવા માંડે ને એટલે વધમાં પડે એટલે વૈધા જ રાખે. અને હાયલો જાતો હોઈશ ને તો કોઈ એમ નહીં કે રવીડો હાયલો જાય છે, બધા એમ કહે કે હાથીનું બચ્ચું હાયલું જાય. તારી જિંદગી બરબાદ થઈ ગઈ હો. અરે આ હું થઈ ગયું તમને? ગામમાં સમાચાર સાંભળ્યા કે રાજુ બાપાની? અરે માં હું થયું રાજુ બાપા? આવો બેહો, બધા એક આયરે આવ્યા છો ને તો બધાને એક આયરે જ કહી દઉં. આમ જો 15 દી પહેલા એક મસર આવ્યું ને તે કઈડી ગયું, 15 પાટા બદલાવ્યા, કાઈ ફેર નથી પડતું. ઓલી કહેવત કીધી છે ને કે સાલા એક મસર આદમી કો લંગડા બના દેતા હે. મસર કઈરે તો મેલરિયો થાય, મસર ન હોય. આ ઝેરી જીવડું કઈડું હોય છે ને, ઝેરી જીવડું તો બાપા ભૂંડું ઊંડો હડો હાલતો જાય. આમાં તો નસુઈ ખોટી પડે ને લગભગ તો પગે હડી જાય તો પાછો કપાવવો પડે. ઓહો રાજુ બાપા, તમે 15 દી થી દવા લ્યો છો, તમને કઈ ફેર નથી પડતો, તો તમારે ઓપરેશન કરાવવું જ પડશે હો રાજુ બાપા. અને એમાંય તમને ભગવાન નો કરે ને બીપી હાઈ છે તો ટાઈમે ઓપરેશન નહીં થાય હો. અને તમે આમને તમારે પીલાવવું પડશે ને તમારી જિંદગી તો બરબાદ થઈ જાય રાજુ બાપા. અને એમાંય જો ડાયાબિટીસ નીકળ્યું તો તમારે પગ આટલો કપાશે, પછી કાટ પછી સીધા. અરે રે એમાં ડાયાબિટીસ માં ઓપરેશન કરે ને તો કેટલા
તને તેમ થઈ જાય તને ફ્લાવર